ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ગઈ વખતે અડધો કલાકનો જે ક્લાસ થયેલો એમાં 45મો શ્લોક જોયેલો આપણે. સ્થાણૌ પુરુષવદ્ભ્રાન્ત્યા કૃતા બ્રહ્મણિ જીવતા જીવસ્ય તાત્વિકે રૂપે તસ્મિન દ્રષ્ટે નિવર્તતે. ભ્રાંતિથી સ્થાણૌ પુરુષવત, સ્થાણુમાં પુરુષ જેવું લાગ્યું, અને એટલે ભૂત જોઈ અને જે જે બીક લાગે, જે ભય થાય, એ ભયથી ચીસો પાડી અને લોકો ભેગા થયા અને ત્યાં એને લઈ ગયા. ટોર્ચથી બતાવ્યું કે આ તો એક લાકડું ઠૂંઠું છે અને એના ઉપર કંઈક કપડું અટકાઈ ગયું છે, અને એટલે એ પવનથી હાલતું હોય એમ તને લાગ્યું હશે, પણ ખરેખર આ ભૂત નથી. એવી જ રીતે જીવતા બ્રહ્મણી કૃતા, એવી જ રીતે જે આ જીવ એ બ્રહ્મ જ છે, એને આપણે અજ્ઞાનને કારણે જીવ માનીએ છીએ, અને એટલે જીવત્વનો અધ્યારોપ બ્રહ્મ ઉપર થઈ ગયો છે, અને એ અધ્યારોપ દ્વારા જે જીવની મર્યાદાઓ છે એ મર્યાદાઓ તરફ જ આપણું ધ્યાન જાય છે. એટલે અધિષ્ઠાનના દર્શન થતા નથી, અને એના ઉપર જે આરોપ છે એ આરોપ ઉપાધિને જ આપણે સત્ય માની એની સાથે આપણે તાદાત્મ્ય કરી લીધું છે. એ જ એક અજ્ઞાન છે. એટલે બ્રહ્મ જે છે જ બ્રહ્મણી, બ્રહ્મ ઉપર જીવતા અધ્યારોપ કૃતે, એના ઉપર અધ્યારોપ થઈ ગયો છે, અને એટલે આ મર્યાદાયુક્ત, મર્યાદાથી ગ્રસ્ત એવું આ હું જીવ છું, પામર જીવ છું, સુખી દુખી થનાર છું, એવું જે માનીએ છીએ એ અસહાયતા પરવશતા એ જ અનુભવવામાં આવે છે. સતત બ્રહ્મ ચૈતન્યનો અનુભવ છે આપણને, કારણ કે ચૈતન્ય વગર આ જડ શરીર કોઈ પ્રવૃત્તિ ના કરી શકે. એક પલક પણ, એ નિમેષ પણ ઉપર નીચે ના થાય, પાપણ પણ આપણે ખોલી બંધ ના કરી શકીએ, એવી જે આપણી ખરેખર સ્થિતિ છે, એ સ્થિતિ
એને તો જે ચેતન આપે છે એ બ્રહ્મ એ જ હું છું. એટલે પ્રત્યેક પળે પળે પ્રતિબોધમ વિદિતમ મતમ ઉપનિષદ કહે છે કે પળે પળે જે બ્રહ્મનો અનુભવ થાય છે એ અનુભવ તરફ દ્રષ્ટિ જ જતી નથી. અને એટલે આ જીવત્વમાં જે દ્રષ્ટિ ખૂંપી ગયેલી છે એના જ કારણે આ મર્યાદા વગેરેનો અનુભવ થાય છે અને જે કષ્ટપ્રદ છે એ ગમતી નથી. એમાંથી છૂટવા માટેના સતત પ્રયત્નો દરેક જીવ કરે જ છે. એટલે સતત એ જીવ માટે કંઈક મેળવવાની દોડ ચાલુ રહે છે જે એને થકવી નાખે છે. એ શારીરિક રીતે થાકી જાય છે, માનસિક રીતે થાકી જાય છે, બૌદ્ધિક રીતે થાકી જાય છે. કારણ કે એને અપૂર્ણતા એ પસંદ નથી, એ ગ્રાહ્ય નથી. અને એટલે પૂર્ણ બનવા માટેના જે પ્રયત્નો એને અજ્ઞાન દશામાં સૂજે છે તે પ્રયત્નોનો એ પોતાના જીવનમાં ઉપયોગ કરી અને પોતે જાણે કે પૂર્ણ થવા માટે પ્રયત્ન કરે છે. એમાં એને કાયમ માટેની નિરાત થતી નથી. એટલે આ જે ઉપાધિના દોષો છે એ ઉપાધિના દોષોથી એ ગ્રસ્ત છે. પણ બીજી લીટીમાં કહ્યું કે તાત્વિકે રૂપે જીવસ્ય બ્રહ્મ, જીવ પણ ખરેખર તો કોણ છે? બ્રહ્મ જ છે. અને એવી જો દ્રષ્ટિ થાય તો તસ્મિન દ્રષ્ટિ નિવર્તતે. શંકરાચાર્યજી એક નાના એક શબ્દ કે એક નાનું વાક્ય પદ એ ક્યાંક ઉપનિષદમાંથી લઈ આવે છે અને ઉપનિષદના મંત્રની જે અંતિમ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણને આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે અહીંયા મુંડકોપનિષદનો મંત્ર છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ. આગળ આપણે ગ્રંથિની ખૂબ લંબાણપૂર્વક ચર્ચા કરેલી. એ જે ગાંઠ પડી ગયેલી છે એ ભિદ્યતે, એ છૂટી જાય છે. અને સર્વ સંશયા છિદ્યંતે, બધા સંશયો એટલે કે હું વિશેના બધા સંશયો એ બધા એનું ભેદન થઈ જાય છે, એ નાશ પામે છે. શેનાથી સંશય નાશ પામે? નિશ્ચયાત્મક ઉપદેશથી આ સંશયો જે મારા મનમાં થયા કરે છે એનો ઉપાય શ્રવણ અને મનનથી થઈ જાય છે. એટલે સંશયા છિદ્યંતે. અને પછી એના કર્મ ક્ષીયંતે ચસ્ય કર્માણી, અને પછી એના બધા કર્મો ક્ષીણ થઈ જાય છે. કેવી રીતે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. જ્ઞાનથી સર્વ કર્મો ભસ્મ જેવા થઈ જાય છે. અને એટલે જેમ ભૂંજાયેલું, જેમ શેકેલું બીજ ઉગતું નથી એમ આપણા એટલે કે આ જીવના કર્મો, સમગ્ર કર્મોનું જે સંચિત કર્મ છે એ સમગ્ર સંચિતનો કર્મના મોટો ઢગલા, એવરેસ્ટ જેવા મોટા ઢગલાઓ જે છે એ આ જ્ઞાનાગ્નિથી બળી જાય છે. અને એટલે પછી કોઈ કર્મ જ બાકી રહેતું નથી આ જીવના ખાતામાં, જીવના નામે. એટલે એને ફરીથી શરીર ગ્રહણ કરવું પડતું નથી. કારણ કે આપણને ખબર છે કે આપણા જ પોતાના કરેલા કર્મો પાપ પુણ્ય રૂપે જે સંચિત થયેલા છે એના ભોગ માટે જ આપણને શરીર પ્રાપ્ત થાય છે, અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે. બહુ જ જો પાપ હોય તો પશુ પક્ષી જંતુના શરીરો પ્રાપ્ત થાય છે, અને બહુ પુણ્ય હોય તો દેવ શરીર પ્રાપ્ત થાય છે. બે સમાન હોય તો મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. એમાં પણ પુણ્ય કર્મ વધારે હોય, જેની કહેવાય ઇન્ટેન્સિટી વધારે હોય તો સુખદ એવું આ શરીર મનુષ્ય જીવન જાય છે. અને જેને પુણ્યનો પ્રકોપ વધારે હોય
ત્યાં મનુષ્ય શરીર મળ્યું હોવા છતાં પણ અત્યંત દુઃખ હોય છે. આ બધી જ જે કર્મની ગતિ છે એ આપણને ખબર છે, માટે અહીંયા કહ્યું કે એના કર્મો ક્ષીણ થઈ જાય છે. અને કેવી રીતે ક્ષીણ થાય? તો કે છે તસ્મિન દ્રષ્ટે પરાવરે, જે પર છે અને અવર પણ છે, જે ક્ષેત્ર પણ છે, ક્ષેત્રજ્ઞ પણ છે, જે જીવ પણ છે અને ઈશ્વર પણ છે, અને જીવ અને ઈશ્વરની સાથે સાથે જગત રૂપે પણ એ જ છે, એવો જે છે તે એવી દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી એના બધા કર્મો ક્ષીણ થઈ જાય છે અને પછી એની મુક્તિ થાય છે. એને ફરી શરીર ધારણ કરવું પડતું નથી. આ જે અંતિમ સ્થિતિ છે જ્ઞાનીની, એની વાત આ 45મા શ્લોકમાં કહી. હવે બ્રહ્મના જ્ઞાનથી જીવપણું તો નષ્ટ થયું, બરાબર ને? બ્રહ્મના જ્ઞાનથી જીવપણું તો નષ્ટ થયું, પણ જગત નાશ નથી પામતું, સંસાર નાશ પામતો નથી. જગત તો એવું ને એવું જ રહે છે ને. જ્ઞાનીના માટે થોડું જગતનો નાશ નથી થઈ જતો, એના જીવપણાનો નાશ થાય છે માત્ર. અને તે આ શરીરનો પણ નાશ નથી થતો. શરીર પણ જગત અંતર્ગત આવે, સંસાર અંતર્ગત આવે, એટલે એનો પણ નાશ નથી થતો. માત્ર એની દ્રષ્ટિ બદલાઈ જાય છે કે હું જીવ નથી, હું તો બ્રહ્મ છું, એવી એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ નષ્ટ નથી પામતો. તો પછી આ મારું અને તારું વધે તો રહે જ. તો પછી આ સમગ્ર ચિત્ર બદલાઈ જાય છે એવું કેવી રીતે કહેવાય? તો એનો જવાબ આપે છે 46મા શ્લોકમાં. તત્વ સ્વરૂપાનુભવાત ઉત્પન્નમ જ્ઞાનમંજસા અહમ મમેતિ ચા જ્ઞાનમ બાધતે દિગ્ભ્રમાદિવત. તત્વ સ્વરૂપ અનુભવાત અંજસા જ્ઞાનમ ઉત્પન્નમ. જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન ઉત્પન્ન થતું નથી એવું આપણને ખબર છે, બરાબર? જ્ઞાન તો ઉત્પન્ન થતું નથી એવું ખબર છે. આત્મા ક્યાંયથી બહારથી લાવવાનો નથી એવી ખબર છે આપણને. તો પછી આ વાક્યનો શું અર્થ કરવો? એટલે એવી તમારી ગેરસમજ ઊભી ના થાય એટલા માટે તરત જ કહે છે કે અહમ મમ ઇતિ અજ્ઞાનમ ચ બાધતે. એટલે અહમ અને મમ રૂપી જે અજ્ઞાન છે એનો બાધ થઈ જાય છે. એનો નાશ નથી થતો, નાશ થતો જ નથી. કારણ કે અજ્ઞાન તો ઉપરથી કરેલો આરોપ છે. એટલે પેલો સાપ હતો જ નહીં તો સાપ મરી ગયો એવું કેવી રીતે કહેવાય? એટલે સાપનો નાશ થતો નથી, પણ સાપ દ્રષ્ટિનો નાશ થઈ જાય છે. એટલે કે સાપ મને હવે દેખાતો નથી, હતો જ નહીં, ક્યાંય જતો રહ્યો નથી, મરી ગયો નથી, પણ એ હતો જ નહીં છતાંય મને દેખાતો હતો. કેમ? અજ્ઞાન હતું, ભ્રમ હતો. શેનું અજ્ઞાન હતું? અધિષ્ઠાનનું અજ્ઞાન હતું. રજ્જુનું અજ્ઞાન હતું, અધિષ્ઠાનનું અજ્ઞાન હતું. એટલે મને સાપ દેખાતો હતો, પણ એ શું થયું છે? બાધતે. અજ્ઞાનનું જે કાર્ય છે તે અહમ અને મમ એનો બાધ થઈ જાય છે. કેવી રીતે? તો કે છે દિગ્ભ્રમાતિવત. સરસ વાર્તા છે અહીંયા, પછી જોઈએ. તો તત્વ સ્વરૂપ અનુભવાત. હવે આપણને વેદાંત શાસ્ત્ર વારંવાર કહે છે, આપણા આચાર્યો, પરંપરાના મહાન આચાર્યો કહે છે કે આને તમે અનુભવ એવું જો નામ આપો તો થોડી ગેરસમજ થવાની શક્યતા છે. કારણ કે જેમ મને ઠંડીનો અનુભવ થાય છે
ગરમીનો અનુભવ થાય છે, મનમાં સુખનો અનુભવ થાય છે અને દુઃખનો અનુભવ થાય છે, એવો આ અનુભવ નથી. એટલે અનુભવ શબ્દને આપણે નિશ્ચય રૂપે જાણીએ તો તત્વ સ્વરૂપનો નિશ્ચય થાય છે. બરાબર. અનુભવ શબ્દને આપણે કેવી રીતે સમજીએ? નિશ્ચય શબ્દથી સમજીએ. તો હવે આ જે મારું જે આ રૂપ તો છે, શરીર એનું એ રહે છે, અંતઃકરણ એનું એ જ રહે છે, શુદ્ધ છે પણ અંતઃકરણ રહે છે. અને એમાં અંજસા એટલે કે વિચાર કરતાની સાથે જ શું થાય છે? જ્ઞાનમ ઉત્પન્નમ, જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એટલે આ નીચે કહ્યું અજ્ઞાનમ બાધતે, એટલે અજ્ઞાનનો બાધ થઈ જાય છે. જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ અજ્ઞાનનો બાધ થઈ જાય છે. અને અજ્ઞાન એ આવરણ છે. તો જે આવરણ છે, માયાની જે આવરણ શક્તિ છે, એ આવરણ શક્તિથી મને મારા બ્રહ્મ સ્વરૂપના દર્શન થતા નહોતા. હવે માયાને આપણે હટાવી દીધી છે. કેવી રીતે હટાવી છે? નિશ્ચયથી. કેવી રીતે નિશ્ચય કર્યો? શ્રવણ અને મનનથી, શાસ્ત્રના વાક્યોના વિચારથી આપણે નિશ્ચય કર્યો કે હું આ જીવ નથી, હું આ મર્યાદિત એવું શરીર મન બુદ્ધિ નથી, હું તો અમર્યાદ પૂર્ણ એવું બ્રહ્મ તત્વ છું, એવું તત્વના સ્વરૂપનું. કારણ કે ઉપાધિને આપણે શું કેવી રીતે ઓળખીએ છીએ? રૂપથી. ઉપાધિને આપણે રૂપ કહીએ છીએ, પણ એ રૂપની પાછળ શું રહેલું છે? સ્વરૂપ. તો તત્વના સ્વરૂપથી, તત્વ સ્વરૂપના નિશ્ચયથી, એટલે જ્યાં જીવ છે ત્યાં જ બ્રહ્મના દર્શન થાય છે. જ્યાં સ્થાણું છે ત્યાં જ ભૂતને બદલે એ સ્થાણુના દર્શન થાય છે. જ્યાં રજ્જુ છે ત્યાં જ રજ્જુના દર્શન થાય છે અને સર્પના દર્શનનો બાધ થઈ જાય છે. એમ તત્વનું સ્વરૂપ છે એ અધિષ્ઠાન છે અને એમાં ત્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાન કહીએ કે તત્વ સ્વરૂપનો નિશ્ચય કહીએ, બંને એક જ છે. અને એટલે એમાં વાર નથી લાગતી. જેમ એક પ્લેટમાં, એક ડીશમાં કોઈક આપણા માટે ભેટ લઈને આવ્યું હોય અને એની ઉપર ઢાંકણું હોય, તો જેવું ઢાંકણું ખુલે એવું તરત જ ત્યાં નીચે શું છે એના આપણને દર્શન થઈ જાય છે. એમાં વાર લાગતી નથી. એમ અત્યાર સુધી આ ઢંકાયેલું કેવી રીતે? ઉપાધિથી. કેમ ઉપાધિથી ઢંકાયેલું હતું? કારણ કે અનંત કાળનું તાદાત્મ્ય છે. આ શરીર મન બુદ્ધિ સાથે અનંત કાળનું તાદાત્મ્ય છે. એટલે હું આ શરીર મન બુદ્ધિ અને એવો જ એટલો જ છું, એવી જ મર્યાદાઓ વાળો છું, એમ આપણે અત્યાર સુધી માની લીધેલું. એ જે માની લીધેલું છે એમાં હવે ફેરફાર થાય છે. કારણ કે શાસ્ત્ર અને ગુરુના શબ્દો વડે આપણા બધા જ આપણા રૂપ અંગેના જે સંશયો હતા, અથવા આપણે કહીએ આપણા સ્વરૂપ અંગેના જે સંશયો હતા, એને કહેવાય કે સ્વરૂપ અંગેના જે ખોટા ખ્યાલો હતા આપણા, આ તો ખ્યાલ છે. આપણે જેમ વાતચીતમાં પણ કહીએ છીએ કે કોઈકના વાતને આપણે યોગ્ય રીતે સમજ્યા નહીં અને પછી મન દુઃખ થયું, પછી આપણે કહીએ કે મેં તો એવું માનેલું કે એ મારી નિંદા કરવા માંગે છે. હવે સ્પષ્ટતા થઈ કે એ તો મારી નિંદા નહોતા કરતા, એ સામાન્ય વ્યવહારની વાત કરતા હતા અને એમાં હું
એક્સેપ્શન હોઈ શકું. મારા માટે એમણે નથી કહ્યું. એ સ્પષ્ટતા થઈ એટલે પછી એમના માટેનો જે મારો દ્વેષ છે એ જતો રહે. એટલે આ તો ખ્યાલ છે. અને એવું આપણે મેં વારંવાર તમને કહ્યું છે કે પૂજ્ય સ્વામીજી એમ કહેતા હતા કે ગોડ ઇઝ નોટ ટુ બી બિલીવડ ઇન. ભગવાનમાં માનવાનું નથી, કારણ કે માન્યતા તો બદલાઈ શકે. જેને હું મિત્ર માનતો તો એ શત્રુ બની જાય, શત્રુ માનતો તો એ મિત્ર બની જાય. માન્યતા તો બદલાઈ શકે. બટ ગોડ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ. ભગવાનને સમજવાના છે, ભગવાનમાં માનવાનું નથી. એટલે હું વિષ્ણુ ભગવાનમાં માનું કે હું શંકર ભગવાનમાં માનું, એ માન્યતા છે. માન્યતા બદલાઈ શકે, કારણ કે માન્યતા મનનો વિષય છે, બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ બદલાઈ જાય. પણ જો નિશ્ચય હોય, જેને આપણે સમજીને જાણ્યું હોય, તો એ પછી બદલાતું નથી. એટલા માટે નિશ્ચય શબ્દ અગત્યનો છે. અને એને જ ભગવાને ભગવદ્ ગીતામાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક ઇહ હે કુરુનંદન એવું કહ્યું છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. કારણ કે માન્યતાઓ અનેક હોઈ શકે, પણ નિશ્ચય સત્ય એક માટે હોય, જે એક જ છે. એક જ છે એના માટે માન્યતા નથી, એક જ છે એના માટે નિશ્ચય છે. એટલે આ તત્વ સ્વરૂપનો જે અનુભવ છે એને નિશ્ચય કહેવાય. હવે અહીંયા કહ્યું કે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને અહમ અને મમ. આ અહમ અને મમ એટલે જ ત્રિપુટી, જીવ, જગત અને ઈશ્વર. તો એ જીવ, જગત અને ઈશ્વર વિશેનું જે મારું અજ્ઞાન હતું એનો બાધ થાય છે. જગતને આપણે મિથ્યા ગણી અને એની ઉપેક્ષા કરીએ તો પણ આપણે આપણા પોતાના શરીર, મન, બુદ્ધિ અને એના વિચારો જે છે એની ઉપેક્ષા ના કરી શકીએ. શરીરના જે જરૂરિયાત છે એની ઉપેક્ષા કેવી રીતે થઈ શકે? એટલે માત્ર મિથ્યા જાણી અને ઉપેક્ષા કરવું એ જે પદ્ધતિ છે એ યોગ્ય નથી. કારણ કે શરીર પણ મિથ્યા છે. શરીરથી છુટકારો તમને કેવી રીતે મળે? અને શરીરની જરૂરિયાતો છે એ પણ મિથ્યા છે, એ પણ જરૂરી છે. આ શરીરને જ ભૂખ લાગે છે, તરસ લાગે છે, અને એ જ મિથ્યા ભૂખ, મિથ્યા શરીરની મિથ્યા ભૂખને મિથ્યા અન્નથી સંતોષવી પડે છે. તો મિથ્યાની સર્વથા ઉપેક્ષા ના થઈ શકે. એટલા માટે પછી શું કરવાનું કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મની ચર્ચા શાસ્ત્રએ કરી છે. એટલે બ્રહ્માર્પણમ બ્રહ્મ કવિ બ્રહ્માગ્નવ બ્રહ્મણાહુતમ. આ જે અન્ન છે એ પણ બ્રહ્મ છે. અંદર લેનાર જે લેવા માટેનું સાધન છે એ પણ બ્રહ્મ છે. જે વૈશ્વાનર અગ્નિ છે એ પણ બ્રહ્મ છે. આ બ્રહ્મ દ્રષ્ટિ કરવી પડે બધે. એટલે આગળ એમાં કહ્યું ને ઉપનિષદમાં કે તસ્મિન પરાવરે દ્રષ્ટિ. સમગ્ર જગત છે એ બ્રહ્મ સ્વરૂપ છે એમ જ્યારે જાણીએ છીએ ત્યારે જ બ્રહ્મ દ્રષ્ટિ થાય છે. એટલે માત્ર સત્ય મિથ્યા દ્રષ્ટિથી અટકી જવાનું નથી, પણ મિથ્યાને પણ બ્રહ્મ રૂપે જાણવાનું છે. સત્ય તો બ્રહ્મ છે, પણ મિથ્યાને પણ બ્રહ્મ રૂપે જાણવાનું છે. એટલે વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન જરૂરી છે. અને ત્યારે નામરૂપનું મિથ્યાત્વ જાણવું પડે. પણ માત્ર નામ રૂપનો નિષેધ થઈ શકે
નહીં, કારણ કે એનાથી જ આખું જગત ભરેલું છે. એટલે એમાં પણ અસ્થિ ભાતિ પ્રિય નામરૂપ, તો નામરૂપનું દર્શન કરીએ ત્યારે પણ અસ્થિ ભાતિ પ્રિયનું દર્શન તો થાય છે. એટલે આપણી બુદ્ધિમાંથી નામરૂપના અગત્યને આપણે દૂર કરી અને અસ્થિ ભાતિ પ્રિય ઉપર નજર કેન્દ્રિત કરવી. એટલે સમગ્ર જગતને પણ બ્રહ્મ રૂપે જોવું. નામરૂપ પરમાત્માનો જ વેશ છે અને એટલે પરમાત્મા જ વ્યવહાર કરવા માટે જાણે કે પ્રવૃત્ત થયા છે. શિવનો વિવિધ રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. શિવ જ છે પણ જીવ થઈ ગયો અને આ દુનિયાના વિવિધ રસને એ લે છે, ગ્રહણ કરે છે. આમ આપણા વ્યક્તિત્વમાં ઉપાધિમાં આપણી આત્મબુદ્ધિ હોવાથી પરમ તત્વને શોધવું પડે છે. પણ આ ઉપાધિના નામ રૂપને આપણે ગૌણ બનાવી દઈએ તો મુખ્ય તો રહે છે અસ્થિ ભાતિ પ્રિય, અને એ જ ખરેખર મારું સ્વરૂપ છે. તત્વ સ્વરૂપનું નિશ્ચય મને ત્યારે થાય છે. તો આ ભ્રમ કેમ રહે છે? તો કે છે દિગ્ભ્રમાતિવત. બે, એક વ્યવહારિક ઉદાહરણ ને એક શ્રુતિ ઉદાહરણ લઈએ તો પેલી આપણે આંધળી ખિસકોલી નામની રમત રમતા હતા. એક ઘડામાં ચોકલેટો બધી મૂકી દે અને પછી એને આંખે પાટો બાંધી દે, પછી એને ગોળ ગોળ ફેરવી દે એટલે એને દિગ્ભ્રમ થાય. દિશાઓ પછી એને ધ્યાન ના રહે કે મારે જમણી દિશામાં જવાનું છે કે ડાબી દિશામાં. જો એને ગોળ ગોળ ના ફેરવે તો એને એ યાદ રાખે કે હું જમણી બાજુ આટલા એંગલ પર જઈશ તો આ ઘડો મૂકેલો છે, પણ એને ગોળ ગોળ ફેરવી દે, એને દિગ્ભ્રમ થઈ ગયો અને પછી એને હાથમાં લાકડી આપે અને પછી કે છે કે જા હવે પેલું લાકડું ફોડ, પેલું માટલું ફોડ અને એ માટલામાં જે ચોકલેટ છે એ બધી તારી. તો એ ગોળ ગોળ ફરે છે પણ એને પેલું માટલું મળતું નથી. એમ આ છાંદોગ્ય ઉપનિષદમાં પણ આવો એક પ્રસંગ છે કે કેટલાક ચોરો એક માણસને ગાંધાર દેશમાંથી પકડી લાયા અને એને આંખે પાટા બાંધી, એના હાથ બાંધી દીધા પહેલા તો, પછી આંખે પાટા બાંધી દીધા અને પછી એને જંગલમાં છોડી દીધો અને પછી એને કહ્યું કે હવે એ તો જતા રહ્યા. પેલા ખબર પડી કે આજુબાજુ કોઈ છે નહીં, અવાજ નથી, કશો સંચાર છે નહીં અને એ પેલો માણસના હાથ બાંધી દીધા છે એટલે એ પાટો છોડી શકે નહીં અને એને ગાંધાર પાછા જવાનો રસ્તો મળી શકે નહીં. એટલે એ બૂમો પાડે છે કોઈ મને છોડાવો છોડાવો. તો આપણી સ્થિતિ પણ એવી જ છે. અજ્ઞાનના પાટા બાંધી દીધેલા છે આપણે અને આ જગતમાં માયા તો એવી છે કે એક જગ્યાએથી કશીક સુગંધ આવે છે, કોઈ જગ્યાએથી અવાજ આવે છે અને કોઈ જગ્યાએ નદીનો ખડખડ અવાજ આવે. આવું બધું થાય અને એમ થાય કે મારે આ બધું જોવું છે, મારે જોઈએ છે, આ બધું જોઈએ છે. એને સંસારમાં છૂટો મૂકી દીધો છે. જંગલ છે, સંસાર જંગલ છે, એમાં છૂટો મૂકી દીધો છે અને એ આમ તેમ બધે ભટકે છે. એના હાથમાં કઈ આવતું નથી પણ એની બૂમો સાંભળી અને કોઈ ડાયો માણસ, કોઈ ગુરુ, કોઈ વિચારશીલ માણસ આજુબાજુ આવે અને એમ કે ઉભો રે તું
તોફાન ના કર, તારા હાથ છોડી દઉં છું અને તારો આ પાટો પણ છોડી દઉં છું, અને હવે તું જો કે આ આજુબાજુમાં તારે જોઈએ એવું કશું છે, એવી એવી ત્યાં આવે છે. પાટો છૂટી ગયા પછી પણ એને તો સમજાતું નથી કે હવે હું શું કરું. એમ આપણે પણ જ્યાં સુધી પરોક્ષ જ્ઞાન છે ત્યાં સુધી સમજાતું નથી કે હા આત્મા તો આવો છે, પણ એ આત્મા હું છું એવું સમજવા માટે હું શું કરું, એ નથી સમજાતું. કેમ નથી સમજાતું? કારણ કે આ જીવને આ શરીર અને શરીર અહમ અને મમ એની સાથે એટલું તાદાત્મ્ય છે કે એને જલ્દી છોડી શકતો નથી. પણ જો આપણે જાણીએ અને તીવ્ર ઈચ્છા હોય કે મારે તો આ અજ્ઞાનમાંથી છૂટવું છે, તો પછી એ પેલા જે ડાયો માણસ જે ગુરુ છે એ ગુરુનું આપણે શરણ પ્રાપ્ત કરી શકીએ. એટલે મુક્ત થવાની પ્રબળ ઈચ્છા અત્યંત જરૂરી છે. અજ્ઞાનના પાટા તો બંધાયેલા છે, પણ એ જ્ઞાન રૂપી જે તેજ છે, પ્રકાશ છે, એ ત્યાં એ જોવાની, એ મેળવવાની, એ પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા જરૂરી છે. કારણ કે વ્યવહારમાં પણ કહેવાય છે કે સારા કામમાં 100 વિઘ્ન, એમ આ શુભ સંકલ્પ છે, આત્માને જાણવાનો શુભ સંકલ્પ છે. એ શુભ સંકલ્પમાં 100 વિઘ્નો આવે. કયા કયા વિઘ્ન આવે? આપણને જો ગુરુ મળી ગયા તો ઈશ્વર કૃપા તો થઈ ગઈ, ગુરુ જડી ગયા, ઓકે, તો ઈશ્વર કૃપા થઈ. હવે જો શરણાગતિનો ભાવ આવે, શરણાગતિનો ભાવ આવવો બહુ અઘરો છે, કારણ કે ત્યાં અહંકારને બાજુમાં મૂકવો પડે એમ છે. એટલે શરણાગતિનો, ગઈકાલે એક ભાઈ મારી સાથે વાત કરતા હતા, એમના પત્નીએ ઓળખાણ આપી કે આ ગુરુમાં છે, અને એમણે જે 5-7 મિનિટ વાત કરી, તો એ ભાઈને તો એમ જ હતું કે એ જ મને બધું સમજાઈ રહ્યા છે. જ્યાં સુધી આવો ભ્રમ હોય ને ત્યાં સુધી એને કોઈ ના સમજાઈ શકે. MBA, મને બધું આવડે, મને બધું ખબર છે, મારો તો બેઝ બનેલો છે, ભાઈ કે એટલે બેઝ બનેલો છે એટલે હું તો વિચારી શકું છું. પણ આ બહેનો, આ સ્ત્રીઓ આ બધા વિચારી ના શકતા હોય ને, એ બધું સાંભળે નહીં ને, એટલે બધું એવું. એટલે એમની 10 મિનિટની વાતમાં મને ખબર પડી કે એ કેટલું બધું ઘોર અજ્ઞાન છે એમને પોતાના વિશે. અને એ એમ માનતા હતા કે એમણે મને સમજાયું, તો હવે હશે, પણ આપણી પણ એવી જ સ્થિતિ હોય છે. શરણાગતિ જલ્દી આવતી નથી. એ શરણાગતિ આવવા માટે ઈશ્વર અનુગ્રહ જરૂરી છે. પછી એક વખત ગુરુને શરણે થયા પછી ગુરુ અનુગ્રહ થાય, શાસ્ત્ર અનુગ્રહ થાય, અને સાથે સાથે બધું મળી ગયું હોય તોય આજે તો પાર્ટીમાં જવું પડશે, આજે તો કંઈક કરવું પડશે, આજે તો માથું દુખે છે, આજે તો રિક્ષા ના મળી, આજે રિક્ષા વાળાએ બહુ પૈસા કયા, આમ થયું તેમ થયું, જે કઈ બહાના હોય એ બધા બહાના થાય અને સત્સંગ કરવા જવાય નહીં. એ આત્મકૃપા ઓછી પડે. માટે ઈશ્વર અનુગ્રહ, ગુરુ અનુગ્રહ, શાસ્ત્ર અનુગ્રહ અને આત્મા અનુગ્રહ બંને બધાની જરૂર છે. એ બધા હોય તો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ શકે. કારણ કે બ્રહ્મ વિદ્યા જાણવી અઘરી નથી, પણ એને
એને પ્રાપ્ત કરવી, એને આત્મસાત કરવી એ અઘરું છે અને એના માટે સતત માર્ગદર્શનની જરૂર હોય છે. એટલે આગળ જ એક શ્લોકમાં કહેવામાં આવેલું અહીંયા જ કે તાવત સત્યમ જગત ભાતિ શુક્તિકા રજતમ યથા. શુક્તિકામાં રજત ચાંદી છે એવું જ્યાં સુધી માનીએ ત્યાં સુધી જ એ શુક્તિકા લેવા માટેની પ્રવૃત્તિ, ઉતાવળ આપણને થાય. પણ જ્યારે ખબર પડી કે આ તો છીપોલી છે, અહીં ચાંદી ક્યાંથી આવવાની, તો પછી એ છીપોલીને ફેંકી દેતા, હાથમાં લીધી હોય તોય ફેંકી દેતા વાર લાગે નહીં. યાવન ન જ્ઞાયતે બ્રહ્મ, જ્યાં સુધી બ્રહ્મની જ્ઞાન નથી થતું ત્યાં સુધી શુક્તિકા રૂપ આ જે જગત છે, જગતના આકર્ષક પદાર્થો છે, જેને કહેવાય છે ગ્લિટરિંગ ગોલ્ડ, ચમકતું સોનું આગળ પાછળ દેખાય છે, એ ચમકતા સોનાની પાછળ દોડવાનું એ આપણું ત્યાં સુધી જ ચાલુ રહે જ્યાં સુધી અધિષ્ઠાન બ્રહ્મ તો હું જ છું એવી ખબર ના પડે. એટલે અહીંયા નિશ્ચયની વાત થઈ છે કે જેમ દિગ્ભ્રમ થયો હોય અને એને દિશા જડતી નથી, એમ આ અજ્ઞાનગ્રસ્ત જે જીવ છે એ અજ્ઞાનગ્રસ્ત જીવ પણ આ જગતમાં આકર્ષક પ્રલોભનો જે છે એની તરફ દોડ્યા કરે છે, એવું માનીને, એવા ભ્રમ સાથે, ભ્રાંતિ સાથે કે એ બધા મારા સુખના સાધનો છે. જ્યાં સુધી સુખ બહાર દેખાય ત્યાં સુધી દોડ ચાલુ જ રહે છે. માત્ર ખબર પડવી જોઈએ કે બહાર જે સુખ દેખાય છે એ તો નામ માત્ર છે, ખરેખર સુખનો સ્ત્રોત તો હું છું, સચ્ચિદ આનંદ સ્વરૂપ હું છું, એવી જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી આ જગતમાં અટવાવાનું જ થાય છે. એટલે હમણાં જ મેં કહ્યું કે જ્યાં સુધી સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ ના થાય ત્યાં સુધી આ શોધ ચાલુ જ રહે છે. અને કોઈ પણ વસ્તુ જો શોધવાની હોય તો એ થકવી દેનાર હોય છે. કોઈ કાગળિયું તમે ક્યાંક મૂકી દીધું, કોઈક એફડી કે પાસપોર્ટ ક્યાંક મૂકી દીધો, બહુ વ્યવસ્થિત જગ્યાએ મૂક્યો અને એટલે એ જડતો નથી. જ્યાં સુધી એ ના જડે ત્યાં સુધી મગજ એટલું ચક્રાવે ચડે કે તમને શારીરિક થાક એ લાગે ને માનસિક થાક એ લાગી જાય. અને એ હોય નજર સામે. ક્યારેય આપણે એવું નથી કરી શકતા કે જવા દે, મળવાનું હશે તો મળશે, નહીં મળવાનું હોય તો નહીં મળે. શોધની જે પ્રવૃત્તિ છે એને આપણે ટાળી શકતા નથી, કારણ કે એને જ જાણે કે જીવનનો આધાર માની લીધેલો છે. એટલે જ આ તકલીફ બધી થાય છે. જ્યાં સુધી આપણા સ્વરૂપ બ્રહ્મને ના જાણીએ ત્યાં સુધી તકલીફ જ છે. હવે અહમ અને મમ એટલે મને મારા ઉપર તો નિયંત્રણ હું લાવ્યો, પણ આ જગતને બ્રહ્મરૂપ જાણું તો જ જે કઈ પ્રવૃત્તિ મારી થાય એ પ્રવૃત્તિ એ બ્રહ્મ તરફની દોડ હોય એવું લાગે. ભલે હું દોડું છું પણ મારા હાથમાં જે આવે છે તે બ્રહ્મ જ છે એમ જો દ્રષ્ટિ થાય તો પછી એ દોડ છે એ નિરર્થક રહેતી નથી. એ છે 47મો શ્લોક. જ્ઞાનીની દ્રષ્ટિનો અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. સમ્યક વિજ્ઞાનવાન યોગી
સ્વાત્મન્યેવાખિલં જગત એકમ ચ સર્વમાત્માનમ ઈક્ષતે જ્ઞાન ચક્ષુષા. વાહ, સરસ શબ્દ છે, જ્ઞાન ચક્ષુષા. જ્ઞાન ચક્ષુથી એટલે કે આ લૌકિક ચક્ષુથી આ સંસારને જોવા માટે જ જે સક્ષમ છે એવા ચક્ષુથી જ્ઞાનના દર્શન નથી થતા. એટલે ભગવાને જ્યારે અર્જુનને વિશ્વરૂપ જોવું તું ત્યારે કહ્યું કે તું આ તારા લૌકિક ચક્ષુથી મને નહીં જોઈ શકે, એટલે હું તને દિવ્ય ચક્ષુ આપું અને એ દિવ્ય ચક્ષુથી તું મને જોવાનો પ્રયત્ન કરજે. એમ આ જ્ઞાન ચક્ષુષા યોગી, જ્ઞાન ચક્ષુથી યોગી. યોગી એટલે જે યોગ કરવા માટે, યોગ કરવો એટલે જોડાવું, જોડાવા માટે જે પ્રયત્નશીલ થયેલો છે એ, જેને કહ્યું કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે સિદ્ધાનામ અપી કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ. એવું ભગવાને કહ્યું કે એ કોઈક હજારોમાં એક પ્રયત્ન કરે, અને પ્રયત્ન કરે એમાંથી પણ પ્રયત્નો એનો ચાલુ હોવા છતાં પણ તત્વને સમજવું અત્યંત કઠિન છે, એટલે કોઈક મને ભાગ્યે જ જાણી શકે છે. એમ જ્ઞાન ચક્ષુષા યોગી, એ કેવો યોગી છે? સમ્યક વિજ્ઞાનવાન, જેને સમ્યક, સમ્યક એટલે યથાર્થ, જે જેવું છે તે તેવું દેખાવું, એને યથાર્થ દ્રષ્ટિ કહેવાય. બરાબર, જે પદાર્થ જેવો છે તે તેવો દેખાવો. એટલે કે ચળકતો કાચનો ટુકડો એ કાચ છે કે હીરો છે એ દેખાવું યોગ્ય. આપણે કાચને જ હીરો સમજી અને દોડીએ છીએ એને લેવા માટે, અને ત્યાં હરીફાઈ થાય છે, ત્યાં સંઘર્ષ થાય છે, લડાઈ ઝઘડા થાય છે, રાગ દ્વેષ ઊભા થાય છે. બધું જ કેમ થાય છે? કારણ કે જગત અંતર્ગત જે આકર્ષક વસ્તુઓ છે એ બધાને આપણે અમૂલ્ય હીરા રૂપ માનીએ છીએ, અને એ હીરો તો મારો જ હોવો જોઈએ એવી પાછી આપણી ઈચ્છા હોય છે. એટલે ત્યાં રાગ દ્વેષ ઊભા થઈ જાય છે. જમીનનો એક નાનો ટુકડો બે ભાઈઓને દુશ્મન બનાવી દે છે, કારણ કે એ જમીન છે એ જ એમના માટે સર્વસ્વ અતિ કિંમતી વસ્તુ બની જાય છે. ત્યાં ભાઈચારો કહેવાય કે લાગણી કહેવાય, લોહીનો સંબંધ કહેવાય કે મનુષ્યનો મનુષ્ય સાથેનો સંબંધ કહેવાય, કોઈ જ સંબંધ ત્યાં પછી કામ કરતો નથી, અને એ નાનો જમીનનો ટુકડો બેને દુશ્મન બનાવી દે છે. એટલા માટે સમ્યક જ્ઞાન એટલે યથાર્થ જ્ઞાન, જે જેવું છે તેને તેવું જોવું. એટલે ઘડાના નામ રૂપ સાથે આપણે જો તાદાત્મ્ય ના કરીએ તો માટીના દર્શન થાય. ઘરેણાના નામ રૂપ સાથે તાદાત્મ્ય ના કરીએ તો પછી સોનાના દર્શન થાય. એમ સમ્યક જ્ઞાનવાન યોગી, યથાર્થ જ્ઞાન છે એ. યથાર્થ જ્ઞાન કેવું છે? તો કે છે જીવને જીવ રૂપે, જગતને જગત રૂપે, ઈશ્વરને ઈશ્વર રૂપે પહેલા તો જુએ. એટલે પહેલેથી બ્રહ્મ દ્રષ્ટિ આવતી નથી, પણ દરેક જે જેવું છે તે તેવું દેખાય. તો આ જીવ કેવો છે? તો જીવની તો વ્યાખ્યા જ છે કે ચૈતન્યમ યદ અધિષ્ઠાનમ લિંગ દેહશ્ચ યત પુનઃ
ચિત છાયા લિંગ દેહસ્થા તત્સંગ જીવ ઉચ્યતે. 5 વસ્તુ છે. ચૈતન્ય છે, બરાબર, એટલે આત્મા છે. એ આત્મા અધિષ્ઠાન રૂપ છે. અને લિંગ દેહ છે. લિંગ દેહ એટલે સૂક્ષ્મ શરીર. લિંગ દેહ એટલે સૂક્ષ્મ શરીર. પછી સૂક્ષ્મ શરીરમાં પડતું જ એ અધિષ્ઠાન બ્રહ્મનું પ્રતિબિંબ. એ જે જ્યારે ભેગા થાય છે એનો સંગ છે, જે એને જીવ કહેવાય. અને કોઈ પણ સંગ સત્ય ના હોઈ શકે. જે ભેગું થયેલું ટોળું છે એ સત્ય હોઈ શકે નહીં. આત્મા તો એક જ છે, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. તો આ જીવ છે એ સત્ય નથી. જીવની મને ભ્રાંતિ છે. હું જીવ છું એવી મારી સમજ છે. અત્યાર સુધી અજ્ઞાનને કારણે ઊભી થયેલી મારી સમજ મારા વિશે શું છે? હું જીવ છું. પણ જીવ તો આ બધાનો ભેગો થયેલો છે. શરીર વગર આત્મા ના હોય, આત્મા વગર શરીર ના જીવંત દેખાય. એ બધા ભેગા થયેલા છે. તો આ બધું ભેગું થયેલું હોય એ કે છે સંઘાતસ્ય પરાર્થત્વાત. સંઘ જે હોય, જેનો જે આખું ટોળું મળ્યું હોય, એ તો બીજાના હિત માટે જ હોય. એ કદી પોતાને જાણી શકે નહીં. એટલે અહીંયા જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન, એ કયું છે? તો કે છે એ જ્ઞાનવાન જે છે એ યોગી છે. એને આ ઈશ્વર સાથે પોતાના જોડાણને જાણી લીધું છે. યુજ ધાતુ જોડાણ માટે છે ને. એને પોતાને જાણી લીધું છે કે હું તો પરમાત્મા સાથે એક સ્વરૂપ છું. એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. તો હું બીજો ક્યાંથી હોઉં? બ્રહ્મ તો એક છે. અને હું જીવ. આ જીવ હું ક્યાંથી ઉભો થઈ ગયો? એટલે કે મને જો દેખાતો હોય તો પણ એ ભ્રમ છે. જેવી રીતે ચંદ્ર એક જ છે, પણ મોતિયો આવેલો છે અને 2 ચંદ્ર દેખાય છે. હવે આ 2 ચંદ્ર હોય જ ના શકે. તો મારી દ્રષ્ટિમાં ડિફેક્ટ છે. ચંદ્ર તો એક જ હોય. એમ મારી દ્રષ્ટિમાં જીવપણું છે. ખરેખર જીવ અને બ્રહ્મ 2 હોઈ શકે નહીં. એટલે એ કેવો છે? તો કે છે ઐક્યમ જીવાત્મનઃ આહુહુ યોગમ. યોગ કોને કહેવાય? તો કે છે જીવ અને બ્રહ્મ એ બંને એક છે એવું જે જાણે એનું નામ છે જાણવું, એનું નામ છે યોગ. અને જે જાણે એને કહેવાય યોગી. તત વિશારદાહ યોગી. એને જાણનાર એને યોગી કહેવાય. તો જીવાત્મા અને પરમાત્માના ઐક્યના જ્ઞાનને જ યોગ કહેવાય છે. હવે આ વેદાંતમાં જ્ઞાનીને જ યોગી કહ્યું છે. તો જીવ, જગત અને ઈશ્વર એ ત્રણેયનું સમાધાન કેવી રીતે કરવું? તો એ સમાધાન એવી રીતે કહેવાય કે એ બંનેને એકબીજામાં મેળવી અને અંતે અધિષ્ઠાનના દર્શન કરવા. જીવ અને બ્રહ્મ તો એક છે, નક્કી કરી દીધું. એટલે જીવ આમાંથી જતો રહ્યો, 3માંથી. હવે જગત માટે કહ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. જે કઈ જગત રૂપે છે તે સર્વને ઈશ્વરના બુદ્ધિથી આચ્છાદિત કરો. આચ્છાદિત કરવી જોઈએ. ઈશાવાસ્યમ એનો અર્થ કે જગત પણ ઈશ્વર છે. તો જીવ, જગત અને ઈશ્વર. ઈશ્વર તો ઉપાધિ છે. જેમ જીવ ઉપાધિ છે એમ ઈશ્વર ઉપાધિ છે. હું મારા ઘરનો માલિક અને આ ઈશ્વર સમગ્ર જગતનો માલિક. 2 માલિક થયા. તો માલિકપણું હટાવી દો તો બંને એક જ છે. એમ જીવ, ઈશ્વર બંને ઉપાધિને આપણે હટાવી દીધી
અને જગતની ઉપાધિ તો હટી જ જાય છે, એ તો શ્રુતિથી હટે છે. એટલે બ્રહ્મદ્રષ્ટિ, આગળ બ્રહ્મદ્રષ્ટિની વાત કરી, એટલે સમગ્ર બ્રહ્મદ્રષ્ટિ થવી. તો આ પ્રમાણે જીવ, જગત અને ઈશ્વર એવી જે ત્રિપુટી હતી આપણી બુદ્ધિમાં, એ ત્રિપુટીમાંથી ત્રણે ત્રણનો નિષેધ કરી અને માત્ર અધિષ્ઠાન તરફ દ્રષ્ટિ લઈ ગયા. બરાબર, જીવ બ્રહ્મ, ઈશ્વર બ્રહ્મ, જગત બ્રહ્મ, તો પછી રહ્યું શું? માત્ર બ્રહ્મ રહ્યું. એમ હવે એની બુદ્ધિમાં બ્રહ્મથી અન્ય કંઈ જ નથી. હવે આ જે બ્રહ્મ છે, એ બ્રહ્મને હું મારા કરતા જુદો માનતો હતો, પણ હવે એ તો મારી દ્રષ્ટિ તો અહીંયા ખોટી પુરવાર થઈ ગઈ. શાસ્ત્રની દ્રષ્ટિથી મારી જે જીવ દ્રષ્ટિ હતી એનો તો નિષેધ થઈ ગયો. એટલે અહીંયા અન્વય વ્યતિરેક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. પહેલા વ્યતિરેક કર્યો અથવા અધ્યારોપ ઉપાધિ. પહેલા અધ્યારોપ કરેલો, જીવત્વનો અધ્યારોપ કરેલો મેં મારી જાતે અજ્ઞાનને કારણે. મને જે ઉપયોગી છે એ જગતનો અધ્યારોપ કરેલો મારા કારણે. બરાબર, અને આ મને અને જગતને જે નિયંત્રિત કરે છે એ ઈશ્વર છે. એમ ત્રણ અધ્યારોપ કરેલા આપણે. પણ એ ત્રણે ત્રણ અધ્યારોપને જ્યારે આપણે નિષેધ કરીએ ત્યારે પછી રહે શું બાકી? એકલું અધિષ્ઠાન. એટલે વિપરીત દ્રષ્ટિને કારણે આ ઉપાધિ મને જાણે કે પ્રાપ્ત થયેલી, એનો વ્યતિરેક થયો. એટલે ઉપાધિમાં જ બ્રહ્મનું દર્શન થયા. મીરાબાઈએ કહેલું કે ઉલટ ભરી મોરે નયન કી. અને નરસિંહ મહેતાએ કહ્યું કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે લટકા કરનાર આ જીવ અને જેના સામે લટકા કરે છે તે બ્રહ્મ, બંને બ્રહ્મ જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો હું પણ બ્રહ્મ અને મારી સામેની મૂર્તિ છે એ પણ બ્રહ્મ. આમ દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે હવે ઘડા દ્રષ્ટિ રહી કે માટી દ્રષ્ટિ રહી? માટી દ્રષ્ટિ રહી. નામ આકાર દ્રષ્ટિ રહી કે સુવર્ણ દ્રષ્ટિ રહી? હવે સુવર્ણ દ્રષ્ટિ રહી. આકાશના દ્રષ્ટિથી જોઈએ તો ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો છે? બંને છે. મર્યાદિત દ્રષ્ટિ છે ત્યાં સુધી ઘડામાં આકાશ છે, અને વિશાળ દ્રષ્ટિ થાય ત્યારે આકાશમાં ઘડો છે. એમ જીવ અને ઈશ્વર બ્રહ્મ બંને દ્રષ્ટિ રહે, પણ આ દ્રષ્ટિનો વિસ્તાર થયો. દેહ, મન, બુદ્ધિ રૂપી ઉપાધિનો વ્યતિરેક થયો અને બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એટલે સ્વાત્મની એવ અખિલમ જગત. સમગ્ર જગત એ હું જ છું. સ્વાત્મની પોતાનામાં જુએ, કારણ કે અહમ આત્મા બ્રહ્મ. તત્વમસી પછી અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિમાં અહમ એટલે શું સમજવું? એટલા માટે કહ્યું અયમ આત્મા બ્રહ્મ. કારણ કે અહમ તો આ શરીર સાથેના હું ને પણ અહમ કહીએ છીએ આપણે, એ નહીં. એટલા માટે કહ્યું અયમ આત્મા બ્રહ્મ. આ જે આત્મા છે જેની તમે વાત કરો છો એ જ બ્રહ્મ છે, અને બ્રહ્મ જ સર્વ છે. તો અહમ સર્વમ. બરાબર, ગણિત બેસી ગયું ને? સર્વમ ખલુદમ બ્રહ્મ. અહમ બ્રહ્મ, હું પણ બ્રહ્મ છું. એટલે અહમ સર્વમ, એટલે હું જ બધું છું.
એ ત્યાં પુરવાર થઈ ગયું. વિજ્ઞાનમ બ્રહ્મ. વિજ્ઞાનમ બ્રહ્મ પણ છે, પણ વિજ્ઞાનમ એટલે શું? અહમ રૂપે. વિજ્ઞાનનો અર્થ જ છે આત્મસાત, સમ્યક જ્ઞાન. વિજ્ઞાન આત્મસાત થયેલું જ્ઞાન છે, એને વિજ્ઞાન કહેવાય છે. એટલે હું એટલે ચૈતન્ય, જગત પણ ચૈતન્ય, એટલે જગત એટલે હું. એટલે હું જ સર્વત્ર વ્યાપ્ત છું. અને એટલા માટે આ જ્ઞાનીની દ્રષ્ટિ છે, એને કોઈની સાથે વેર દ્વેષ થતો નથી, રાગ દ્વેષ નથી થતો, કારણ કે સર્વત્ર અહમ દ્રષ્ટિ છે. બરાબર, અહમ દ્રષ્ટિ છે એટલે એને કોઈની સાથે, કોઈની માટે આકર્ષણ નથી થતું, કોઈની માટે વેર થતું નથી. માટે આ સમગ્ર પ્રશ્ન હતો અજ્ઞાન રૂપી, એ કેમ હતો? કારણ કે મને અજ્ઞાન હતું. શેમાં અજ્ઞાન હતું? ઉપાધિને જ હું સમજવું એ અજ્ઞાન હતું. હવે ઉપાધિનો નિષેધ કરી અને ઉપાધિને બ્રહ્મમાં આપણે સંમિલિત કરી દીધી, એટલે અહમ બ્રહ્મ થઈ ગયું. તો અહમ જીવ રહ્યું જ નહીં, અહમ બ્રહ્મ થઈ ગયું. અને અહમ સર્વમ એટલે એટલે કૈવલ્ય ઉપનિષદનો મંત્ર મયી એવ સર્વમ, મય્યેવ સર્વમ, મયી સર્વમ પ્રતિષ્ઠિતમ, મયી સર્વમ, મય્યેવ સર્વમ જાતમ, મયી સર્વમ પ્રતિષ્ઠિતમ, મયી સર્વમ લયમેતિ તદ્બ્રહ્મ અહમે અદ્વય બ્રહ્મ અહમ એતિ. એ અદ્વય બ્રહ્મ હું જ છું. મય્યેવ સર્વમ જાતમ, મારામાંથી જ બધું જન્મ્યું છે, મારાથી જ પોષિત છે, મારામાં જ લય પામે છે. એ અદ્વય બ્રહ્મ હું જ છું. એવી અહીંયા થઈ. અને ભગવદ્ ગીતાના રૂપે જોઈએ તો સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. એટલે સર્વભૂતસ્થમ આત્માનમ, બધા આત્માઓમાં જે છે તે હું છું. સર્વભૂતાની આત્મની, અને બધાઓમાં હું છું. મારામાં એ છે અને એમાં હું છું. એટલે કે અમે બંને એકબીજામાં પરોવાયેલા છે. પરમાત્મા ભગવાન કહે છે કે હું તમારાથી જુદો નથી, હું તમારામાં પરોવાયેલો છું. એટલે હું કહું કે તું કહે, હું અને તું રહેતા નથી. આ કાશી માટે શંકરાચાર્યજીએ કહ્યું કે આ જે નાની નાની સાંકડી સાંકડી ગલીઓ છે, એ ગલીઓમાં તામે દો ન સમાય, એમાં બે નથી સમાતા. તું અને હું એમ બે નથી સમાતા. તામે એક સમાય, એમાં એક જ હોય છે. એટલે તું હોય તો હું નથી, ને હું હોય તો તું નથી. આ નથી એટલે હું જ તું છે અને તું જ હું છું. એ દ્રષ્ટિ છે એ યોગીની દ્રષ્ટિ છે. એટલે આ જે સત્ય અને મિથ્યાનો વિવેક છે એ અંતિમ વિવેક છે. સર્વનામ રૂપ આત્મામાં અને સર્વનામ રૂપ અસ્થિ ભાતિ પ્રિય રૂપમાં સમાઈ જાય છે. માટે સર્વનું અસ્તિત્વ જુદું જુદું રહેતું નથી. એટલા માટે કહે છે એકમ ચ સર્વમ આત્માનમ, બધાને એક આત્મા જ જે જુએ છે. કેવી રીતે જોઈ શકાયા? જ્ઞાન ચક્ષુષા ઈક્ષતે, જ્ઞાન ચક્ષુથી એ બધાને એક જ જુએ છે. આ જ્ઞાનીની દ્રષ્ટિનો જ હવે પછીના શ્લોકમાં પણ ઉલ્લેખ છે. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.